છેલ્લા 24 કલાકમાં દેશના 2 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં રવિવારે બપોરે ભૂકંપ આવ્યો હતો, જ્યારે સોમવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ સવારે 6:50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. કુલ્લુની આસપાસના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે કોઈ નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર કુલ્લુમાં ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. કુલ્લુની આસપાસના વિસ્તારોમાં જેમ કે મંડી અને શિમલા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ અનેક લોકો ઘરની બહાર આવી ગયા હતા અને લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂકંપની દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશ સિસ્મિક ઝોન 4 અને 5માં આવે છે, જેમાં જિલ્લાના કાંગડા, ચંબા, લાહોલ, કુલ્લુ અને મંડી ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.